જોગણી માતાના ભૂવાને છેતરીને ઝેર પાયો કહાની। એક નાનકડા ગામમાં જોગણી માતાનું ખૂબ પ્રાચીન મંદિર હતું। ગામના લોકો માતાજી પર ખૂબ શ્રદ્ધા રાખતા હતા। ત્યાં એક ભૂવા માતાજીના સેવક રહેતા હતા, જે માતાજીની ભક્તિ કરતા અને લોકોની મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપતા। ગામના લોકો માનતા કે માતાજીની કૃપાથી ભૂવા સાચી વાત કહી શકે છે। ગામમાં એક લોભી માણસ રહેતો હતો। તેને ભૂવા પર ઈર્ષ્યા થતી, કારણ કે ગામમાં બધા લોકો ભૂવાને માન આપતા અને તેની વાત સાંભળતા। તે માણસે વિચાર્યું કે ભૂવાને બદનામ કરવો જોઈએ। એક દિવસ તે માણસ ભૂવા પાસે ગયો અને બહુ ભક્તિ બતાવી। તેણે કહ્યું, ભૂવા, હું માતાજીનો પ્રસાદ લાવ્યો છું, તમે જરૂર લો। પરંતુ તે પ્રસાદમાં તેણે ગુપ્ત રીતે ઝેર મિક્સ કર્યું હતું। ભૂવા તો ભોળા અને નિર્દોષ હતા, તેમણે પ્રસાદ સમજીને તે લઈ લીધો। જ્યારે ભૂવાએ પ્રસાદ લીધો ત્યારે થોડા સમયમાં તેમને અસ્વસ્થતા થવા લાગી, પરંતુ ભૂવાએ તરત જ જોગણી માતાને પ્રાર્થના કરી, હે માતાજી, જો મેં ક્યારેય ખોટું કામ ન કર્યું હોય તો મને બચાવો। કહેવામાં આવે છે કે માતાજીની કૃપાથી ભૂવાને કંઈ મોટું નુકસાન થયું નહીં। થોડા સમય પછી ગામમાં સત્ય બહાર આવ્યું। જેને ઝેર આપ્યું હતું તે માણસની ખરાબ નીતિ બધાના સામે આવી ગઈ। ગામના લોકો ખૂબ ગુસ્સે થયા અને તેને સજા મળી। ત્યારથી લોકો વધુ વિશ્વાસ સાથે જોગણી માતાની ભક્તિ કરવા લાગ્યા। આ ઘટનાએ બધાને શીખ આપી કે દુષ્ટતા અને છેતરપિંડી ક્યારેય લાંબા સમય સુધી છુપાઈ શકતી નથી। સત્ય અને ભક્તિ હંમેશા જીતે છે।